પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે। પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે। એ પરિસ્થિતિ વચ્ચે પદ્મિની બા વાળા દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી અને તેમણે આ રીતે રજૂઆત કરી હતી। જો રૂપિયા હોય ઈ કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી, બરાબર છે। ઈ કહી નથી શકતા કે આજે આ બધું પતી ગયું, ઈ અંત આવી ગયો, અંત આવ્યો નથી, હવે શરૂ થશે શરૂ, બરાબર। આ ક્ષત્રિયનું નામ લીધું છે ઈ લોકોએ, તો આજે ઈ મીટિંગમાં અહીંયા જે બેઠા હતા ને ઈ ક્ષત્રિયોના ભાઈઓ હતા, ભાઈઓ, તો ઈ લોકો કાલથી એની પાછળ સી નો લગાડે, બરાબર। સી તો નો જોવું જોઈએ। અત્યારે ક્ષત્રિયનો દીકરો હોય ને ઈ ગમે એમ હોય ને તો બીજા સમાજના ભાઈઓ મારા પાછે આવ્યા છે, તો આ બધા સી કહેવાને લાયક નથી, બરાબર। એટલે એની જ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે કે કોઈના બાપ થવાની કોશિશ નહીં કરવાની। ક્ષત્રિય સમાજનો કોઈ એક વ્યક્તિ કેમ નિર્ણય લઈ શકે? અને બીજી વાત કે બાપુશ્રી આપણે ગદેથર, હું નામ નહીં લઉં, મારા વડીલશ્રી છે, ત્યાં પણ આપણે રૂપાલા ભાઈએ બહુ આમ બે હાથ ને બે પગ ને ચાર માથા જોડને ભાઈ તને માફી તો નહીં જ નહીં, બરાબર। જય ભવાની, જય ભવાની, રદ થશે અને રદ કરવાની છે। હવે હું સરકાર સામે હું પાડું છું કે બીજેપી પાર્ટી, હું ખુદ એક હિન્દુ ધર્મ તરીકે અને સેવા તરીકે આવી હતી, પણ આ તો રાજકારણ ગંદુ છે, ગંદુ, બરાબર। આમાં સાચા વ્યક્તિને ન્યાય ન મળે તો આ બધી પાર્ટીઓ શું કામની? સાલાવ ખોટા માણસો રાજકારણમાં પડેલા છે, તો આ બહેનો દીકરીઓની જો કોઈ પણ આપણું ન સાચી શકતા હોય ને તો અમારા માટે બધા જીરો છો, જીરો। જય ભારત, જય ભવાની, જય ભવાની, જય ભવાની। ગઈકાલે જે બેઠક મળી હતી એમાં ગયાથી એવું કહ્યું કે આજે જે બેઠક મળી છે ને હવે આ મુદ્દો પૂરો થાય છે। અરે હું 10 વખત કહું છું કે જયરાજભાઈ એક એવા વ્યક્તિ કોણ છે? જયરાજભાઈ કોણ છે નક્કી કરવા વાળા? આખા ક્ષત્રિય સમાજનું ઈ થોડું કહી શકે છે? કોણે ઠેકો દીધો છે ને? કોણે એને એવા કહ્યા છે કે ઈ પોતે એક બોલી શકે કે ભાઈ ઈ તો એના બાપ નથી હો, આખો ક્ષત્રિય સમાજની બહેનોની આબરૂ છે। કદાચ ક્ષત્રિય સમાજ અને જયરાજભાઈને કદાચ લાંછન નહીં લાગ્યું હોય, પણ અમને તો અમે ભલે મિડલ ક્લાસમાં આવતા હોય, ચટણી રોટલો ખાતા હોય, પણ સમાજ છે ઈ અમારા માટે પહેલું છે। રૂપિયાના ઢગલા કરવા વાળા માણસો અમે નથી, અમને સત્તાની ભૂખ નથી, અમને ટિકિટોની ભૂખ નથી, બરાબર। બેન આજની મીટિંગ છે શું એજન્ડા કે આગામી સમયમાં વિરોધને લઈને અમે વિરોધ અમારો ચાલુ જ રાખશું જ્યાં સુધી રૂપાલાભાઈ ટિકિટ રદ નહીં થાય અને આખું હિન્દુત્વ જોશે કે એ લોકોએ ક્ષત્રિયનું નામ લીધું છે। જો આનું પરિણામ નહીં આવે ને તો આખું હિન્દુ સમાજ રોશે, એવું અમે કરીને દેખાડવાના છીએ। જય ભવાની, જય ભવાની। એ હું આમાં નહીં કહી શકું, પણ અમે વિરોધ તો ચાલુ જ રાખશું। ગઈકાલે બહેનોની જે અટકાયત કરવામાં આવી છે એના વિશે શું કહેવા માંગો? અરે ઈ તો નમાલા હોય ને, ઈ બાયલા હોય ને, બાયલા ઈ બેનોની અટકાયત કરે અને રૂપાલાભાઈ તમારી સત્તાનો પાવર તમારી પાસે રાખજો। મારા ઘરે પોલીસ મોકલી હતી, એ બાયલા હામા ભાઈ હામા આવી જાવ, હામા પાછી બેનોને પોલીસની અટકાયત કરો છો, પાછા વિડિયો વાયરલ કરો છો કે મરદના દીકરા હોય સામે આવે, તો અટકાયત શું કામ કરી? એમ જ હતું કે પદ્મિની બા વાળાની એન્ટ્રી નહીં તો શું કામ? તો પાછળથી વિડિયો વાયરલ ન થવા જોઈએ, બરાબર। મને ત્યાં સુધી